નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરના લસકાણા વિસ્તારમાં એક હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે, જેમાં આરોપી કીર્તન ડાખરાએ કાર ચલાવતી વખતે એક દુર્ઘટના સર્જી હતી। આ ઘટનામાં કીર્તન ડાખરાની ધરપકડ કરી છે। પોલીસ પકડમાં આવેલ આરોપીએ બે હાથ જોડી માફી માંગી હતી। મીડિયાના કેમેરા સામે આરોપી કીર્તન ડાખરાનું મૌન। પોલીસ પકડમાં આવ્યા બાદ કીર્તન ડાખરાનું નાટક। કીર્તન ડાખરા કેમેરાની સામે ધ્રુસકે ધ્રુસકે રોતા જોવા મળ્યા। મીડિયા દ્વારા પોતે કરેલી ભૂલના વિશે પૂછાતા મૌન સેવ્યું હતું। અધિકારીઓએ દાવો કર્યો છે કે લસકાણા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે। ગઈ તારીખ 7/2/2025 રોજ રાત્રિના સુમારે 8 થી 8:30ની વચ્ચે લસકાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ વાલક અબ્રામા બ્રિજ ઉપર એક ગંભીર અકસ્માત થયેલ, જે અકસ્માતને બનાવ બનતા જ લસકાણા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ અકસ્માતમાં કુલ 2 વ્યક્તિના મોત થયેલ અને 4 વ્યક્તિ ઘાયલ થયેલ હતા। આ ગુનાની ખૂબ જ ગંભીરતા ધ્યાને લઈને લસકાણા પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ કરવામાં આવેલ અને આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવેલ। 2 દિવસથી આ ગુનાનો જે મુખ્ય આરોપી, જે ગાડીનો ડ્રાઈવર હતો કીર્તન ડાખરા, એ ફરાર હતો। પોલીસે આ માટે અલગ અલગ ટેકનિકલ ટીમો બનાવેલ અને એનું એનાલિસિસ ચાલુ હતું। તે દરમિયાન પોલીસને બાતમી હકીકત મળેલ કે આ ગુનાનો મુખ્ય આરોપી રેલવે સ્ટેશનની આસપાસ છે, જે અંગેની બાતમી મળતા જ લસકાણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્યાં જઈને તાત્કાલિક આરોપીને ડિટેન કરવામાં આવેલ છે। સર, કેટલા આરોપી થશે? એમાં દારૂ પીધો હતો કે નહીં, શું આખું બહાર આવ્યું છે? હા, આ જે અકસ્માત બનેલ એમાં કુલ 4 વ્યક્તિ હતા ગાડીમાં। એમાં જે ડ્રાઈવર તરીકે આ જે કીર્તન ડાખરા હતો અને પાછળ 2 વ્યક્તિ બેઠેલા અને એક સાઈડમાં બેઠેલ વ્યક્તિ હતા। એ તમામની હાલ માહિતી મળી ગયેલ છે। તમામના સ્ટેટમેન્ટ નિવેદન લેવા ગયેલા છે અને હાલ તપાસ ચાલુ છે। સર, ઘટના સ્થળેથી એક આરોપી પકડાયો હતો, તેનું નામ શું છે અને એને શું નિવેદન લીધું છે આના બાબતે? ઘટના સ્થળ ઉપર કુલ 3 આરોપી ફરાર થઈ ગયેલા અને એક આરોપી જે પાછળ બેઠેલો હતો ગાડીમાં, એ જેમીસ ભીંગરાડિયા હતો, એ નશાની હાલતમાં હતો। પોલીસ સ્ટેશન લાવીને એને તાત્કાલિક ગુનો દાખલ કરેલ છે આપણે। સર, આ જે વ્યક્તિ છે મુખ્ય આરોપી, એનું મેડિકલમાં જો ના દેખાય એટલે આટલો સમય થઈ ગયો છે તો પછી કઈ રીતનું એમાં થઈ શકે? કે કોઈના નિવેદનમાં બી કીધું છે? આરોપીની ધરપકડ થતાં તાત્કાલિક એને મેડિકલ સેમ્પલ માટે મોકલવામાં આવેલ છે। ખાસ કરીને એનું બ્લડ અને એનું હેર સેમ્પલ પણ લેવામાં આવેલ છે, જેથી થોડો ટાઈમ થતાં પણ જો એને નશો કરેલો હશે તો ચોક્કસ આપણને એની માહિતી મળી જશે। અને એની સાથે જે વ્યક્તિ પકડાયો છે એને નિવેદનમાં પણ કીધું હતું કે કંઈક આને નશો કર્યો છે અને દારૂ ગાડી ચલાવી? હા, આ લોકો કામરેજ સેવની પાસે એક ફાર્મમાં ગયેલા હતા અને ત્યાં નશો કરીને આવેલા હતા એવું પ્રાથમિક। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।